યાત્રાના નામે 10 યાત્રાળુઓ સાથે ઠગાઈ. કેદારનાથમાં હેલિકોપ્ટર બુક કરાવવાના નામે ઠગાયા. શ્રી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી 1,43,000 પડાવ્યા. સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ. અંકલેશ્વર ઉમરવાડા રોડ ઉપર કારમાંથી ગાંજો ઝડપાયો. રૂપિયા 4.94 લાખના ગાંજા સાથે કુલ 10 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. ગુજરાત ગેસ કંપની નજીક કારમાંથી મળ્યો ગાંજાનો જથ્થો. ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, અન્ય 2 ફરાર. ખંભાતમાં ભાલ વિસ્તારમાં છેતરપિંડીના કેસમાં વધુ 8 આરોપીઓની ધરપકડ. મિતલી સેવા સહકારી મંડળીના સેક્રેટરી અને તેના અન્ય 10 મળતિયા આચરી હતી છેતરપિંડી. નાણાં બેંકમાં જમા કરાવવાના બદલે અંગત વપરાશ માટે નાણાંનો ઉપયોગ કર્યો. માનસિક અસ્થિર યુવતી પર થયેલા દુષ્કર્મ કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી. 12 તારીખે આરોપીએ મિત્ર સાથે યુવતીનું અપહરણ કર્યું હતું અને દુષ્કર્મ ગુજાર્યું હતું. હાલ આ ગુનામાં ફરાર અન્ય આરોપીની શોધખોળ શરૂ કરાઈ. ક્ષત્રિય સમાજના આંદોલન અંગે સૌથી મોટા સમાચાર. ક્ષત્રિય આંદોલન પૂર્ણ નથી થયું, માત્ર વિરામ લીધો. રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તાએ આપ્યું નિવેદન. કહ્યું, સિદ્ધાંત આધારિત લડાઈ હતી, તેને રાજકીય રીતે લેવી નહીં. અમદાવાદના ગોતા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી. કોર કમિટીની બેઠકમાં 15 સભ્યો ઉપસ્થિત રહ્યા, જ્યાં તેમણે સ્પષ્ટતા કરી કે હાલ પૂરતું આંદોલન મોકૂફ કરવાનો સમિતિએ નિર્ણય કર્યો. વિદ્યાર્થીની જાતીય સતામણીના મામલે કાર્યવાહી. પ્રોફેસર સંજય તેરૈયાને ડિસમિસ કરાયા. જાતીય સતામણી સાબિત થતા લેવાયો નિર્ણય. 2022માં વીરબાઈ મહિલા કોલેજની ઘટના બાદ નોંધાઈ હતી ફરિયાદ. થોડા વરસાદમાં દાદરાનગર હવેલીના રસ્તાની હાલત ખરાબ થતા તંત્રની પોલ ખુલી. રસ્તામાં કાદવ કીચડ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. અકસ્માતના ભય વચ્ચે ગોકળ ગતિએ ચાલતા રોડના કામને લઈને લોકોમાં રોષ છવાયો. અમદાવાદના પાલડીમાં વિતરાગ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રીડેવલપમેન્ટને લઈને વિવાદ ઉઠ્યો. થોડા દિવસ પહેલા મકાનની બાલ્કની ધરાશાયી થતા નોંધાઈ હતી ફરિયાદ. રીડેવલપમેન્ટને લઈને સોસાયટીના હોદ્દેદારો પર કરાયા હતા આક્ષેપ. સ્થાનિકોએ હોદ્દેદારો રીડેવલપમેન્ટ ન કરતા હોવાનો કર્યો હતો આક્ષેપ, જેને લઈને સોસાયટીના હોદ્દેદારોએ કર્યો ખુલાસો. 156 મકાન માલિકમાંથી 144 લોકોએ રીડેવલપમેન્ટ માટે મંજૂરી આપી દીધી હોવાનું જણાવ્યું. જૂનાગઢમાં વોર્ડ નંબર 10ના ભાજપ નગરસેવકનું વિરોધ પ્રદર્શન. નગરસેવકે પાયાના પ્રશ્નોને લઈને સ્થાનિકો સાથે રામધૂન બોલાવી કર્યો વિરોધ. ઉકેલ નહીં આવે તો ધરણાની ચીમકી ઉચ્ચારી. મેયરે સમસ્યાનું સમાધાન લાવવા આપ્યું આશ્વાસન. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો વિરોધ. એનિમેશન વિભાગ માફી વધારા અને વિદ્યાર્થીઓને પડતી અગવડતા મુદ્દે રોષ ઠાલવ્યો. વિદ્યાર્થીઓને એબીવીપીના કાર્યકરોએ રામધૂન કરીને વિરોધ વ્યક્ત કર્યો. વરસાદના કારણે અમદાવાદની બજારોમાં કેરીના ભાવ ગગડ્યા. હોલસેલ માર્કેટમાં 600 થી 900 રૂપિયા બોક્સનો ભાવ બોલાયો. નરોડા ફ્રૂટ માર્કેટમાં કેરીની આવકમાં ઘટાડો નોંધાયો. વરસાદના કારણે કેરી બગડવાનો ડર જોવા મળ્યો. કચ્છના નખત્રાણા વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા કેસર કેરીના પાકને ભારે નુકસાન. વિભાપર ગામના કેરીના બગીચાઓમાં મોટાભાગની કેરી ખરી પડી. વરસાદના કારણે કેરીમાં 50%થી વધુના નુકસાનની આશંકા. ખેડૂતોએ સહાયની કરી માંગ. વલસાડના કેટલાક ખેડૂતોએ કેરીને બચાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો. આંબા પર લાગેલી નાની કેરીઓ પર પેપર બેગ લગાવવાની કરાઈ શરૂઆત. કેરીને વરસાદ, પવન, કરા, અસહ્ય ગરમી અને રોગથી બચાવવા ખેડૂતોનો પ્રયાસ. મિની વાવાઝોડા બાદ અમરેલી જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી બની. ખાંભા પંથકમાં તલ અને મગના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું. ખેતરોમાં તૈયાર પાક પર વરસાદી પાણી ફરી વળતા મોટું નુકસાન થયું. સુરેન્દ્રનગરમાં વજનદાર અને જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા શહેરીજનોની માંગ. બસ સ્ટેન્ડ રોડ, 80 ફૂટ રોડ, મલાર ચોક, બહુચર ચોક, દુધરેજ રોડ સહિતના મુખ્ય માર્ગો પર લગાવેલા છે હોર્ડિંગ્સ. ભારે પવનના કારણે પડી જવાથી દુર્ઘટના કે જાનહાનિ થવાનો શહેરીજનોમાં ભય. આ વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યા વિકટ બને તેવી સ્થિતિ સર્જાઈ. જિલ્લાના 11 મુખ્ય જળાશયોમાંથી 6 જળાશયોની સ્થિતિ તળિયાઝાટક. અન્ય 5 જળાશયોમાં માત્ર 29% જેટલું જ પાણી બચ્યું. જૂનાગઢમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ યથાવત. સાસણ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો વરસાદ. જૂનાગઢ વિસાવદરમાં કરા સાથે વરસાદ. રામપરામાં કરા સાથે પડ્યો વરસાદ. કરા સાથે વરસાદથી ખેડૂતોમાં ચિંતા. કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. જસદણ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો, વીજપોલ ધરાશાયી થયા. ભારે પવનના કારણે દુકાનોના પતરા ઉડ્યા. ભારે વરસાદના કારણે ખેતરોમાં ભરાયા પાણી.
તો આ તરફ સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો. અંબાજીના દાંતા પંથકમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છવાયો. ભારે પવન સાથે વરસાદ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અમરેલીમાં વડિયામાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદ પડ્યો. વરસાદથી પાકને નુકસાનની ભીતિ. ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા. અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. સરસિયા, મોરઝર, માણાવાવ, ગોપાલગામમાં વરસાદ થયો. મોજર ગામે વરસાદના કારણે આંબાના બગીચાઓમાં મોટું નુકસાન. અમરેલીના બક્સરા શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયો. બક્સરાના સમઢિયાળા, કાગદડી, હામાપુરમાં વરસાદ. ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. અમરેલી શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. અમરેલી, દેવળિયા, ચકરગઢ, ગોખરવાડામાં વરસાદી માહોલ જામ્યો. વરસાદથી જનજીવન પ્રભાવિત. રાજકોટના આટકોટમાં વાડી વિસ્તારમાં કાચા મકાનોના પતરા ઉડ્યા. ભારે પવનના કારણે દિવાલ ધરાશાયી થઈ. મકાનમાં રહેલી એક વ્યક્તિને પહોંચી સામાન્ય ઈજા. સાબરકાંઠા જિલ્લાના ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. કાળઝાળ ગરમી અને બફારા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. જુવાર બાજરીના પાકને નુકસાનની ભીતિ. દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને લઈ સૂચના અપાઈ. હવામાન વિભાગની આગાહીને લઈ તંત્ર એલર્ટ. માછીમારોને સલામત સ્થળે ખસી જવા અપીલ. 23 મે ઓડિશાના દરિયા કિનારે વાવાઝોડું ટકરાવવાની સંભાવના. બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહી છે સિસ્ટમ. વાવાઝોડાના કારણે મુંબઈ અને ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ. રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર. બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ. લૂથી બચવા લોકોને વધુ પડતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવાની અપાઈ સલાહ. સુરત, વલસાડમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. પોરબંદર, ભાવનગર, દ્વારકા, કચ્છમાં પણ આકરી ગરમીની આગાહી. આગામી 5 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ. ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ. ખંભાળિયામાં ખેડૂતોએ વીજ ફીડરનો કર્યો ઘેરાવ. પૂરતી વીજળી ન મળતા લાલપરડા ગામના ખેડૂતોએ કર્યો વિરોધ. છેલ્લા 10 વર્ષથી સમસ્યા હોવાનો લાગ્યો આરોપ. ખેડૂતોએ સબસ્ટેશન બંધ કરાવ્યું. પૂરતી વીજળી આપવા ખેડૂતોએ કરી માંગ. વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. સમા વિસ્તારના લોકોએ MGVCL કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો. સ્માર્ટ મીટરમાં 15 દિવસમાં 6000નું રિચાર્જ કરાવવું પડતું હોવાનો સ્થાનિકોનો છે આક્ષેપ. સુરતના પીપલોદમાં DGVCLએ સ્માર્ટ મીટર લગાવતા સ્થાનિકોનો વિરોધ. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો આરોપ. 10 દિવસમાં 2000 થી 2500 બિલ આવતું હોવાનો આરોપ. 10 દિવસમાં 2000નું કરાવવું પડે છે રિચાર્જ. ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અનાજને સગેવગે કરવાના કારસ્તાનનો પર્દાફાશ. જિલ્લાના કુખ્યાત અનાજ માફિયા કાદો ઉર્ફે ધીરુ બારડની સંડોવણી સામે આવી. પુરવઠા વિભાગે 19000 કિલો શંકાસ્પદ સરકારી ચોખાના જથ્થા સાથે 15 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો. વલસાડમાં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. એસઓજીએ પારડીના અરનાલામાંથી અનાજનો જથ્થો ઝડપ્યો. મહાદેવ એન્ટરપ્રાઇઝ દુકાનમાંથી 3140 કિલો ઘઉં, 2700 કિલો બાજરી અને 80 કિલો ચણા સહિતનો જથ્થો મળી આવ્યો. વડોદરામાં વિવિધ દાખલાઓને લઈને જનસેવા કેન્દ્રનો સમય સવારે 9 વાગ્યાથી શરૂ કરાયો. સાથે પાણી અને બેસવાની વ્યવસ્થા પણ કરાઈ. અરજદારોએ પણ જનસેવા કેન્દ્રની વ્યવસ્થાને વખાણી. શાળા કોલેજોમાં પ્રવેશને લઈને વિવિધ દાખલાઓ માટે લાગે છે લાઈનો. અમદાવાદના પાલડી નરસિંહ ભગત છાત્રાલયમાં જાતિ પ્રમાણપત્ર મેળવવા ખાસ કેમ્પનું આયોજન. જ્યાં સુધી જાતિના દાખલાઓની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે કેમ્પ. વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે કેમ્પ યોજાયો. છોટાઉદેપુરના નોન ક્રિમિનલ અને જાતિના દાખલા માટે લાંબી લાઈન લાગી. વ્યવસ્થાના અભાવે વાલીઓને થઈ રહી છે હાલાકી. ધીમી કામગીરીને લઈને ધર્મના ધક્કા ખાવા પડતા હોવાનો વાલીઓએ કર્યો આક્ષેપ. મહીસાગરમાં પટેલિયા સમાજને એસટીના દાખલા લેવા ખાવા પડી રહ્યા છે ધક્કા. સમાજના વાલીઓએ મામલતદારને કરી રજૂઆત. પુરાવા છતાં એસટીના દાખલા ન મળતા હોવાનો અરજદારોનો આક્ષેપ. સંતાનોની પરીક્ષા બાદ હવે વાલીઓની પરીક્ષા. સુરતમાં આવક અને જાતિના દાખલા માટે લાંબી કતાર લાગી. ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં લોકોએ જણાવી સમસ્યા. ઓનલાઈન સિસ્ટમ છતાં કામ ધીમું હોવાનો કરાયો આરોપ. રાજકોટમાં બહુમાળી ભવન પર દાખલા કઢાવવા આવનારને નહીં પડે કોઈ અગવડ. વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર. શહેર કોંગ્રેસ પ્રમુખે પણ ન્યૂઝ 18નો માન્યો આભાર. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર. દાખલા કઢાવવાને લઈને ઓફિસનો સમય સવારે 10ના બદલે રાત્રે 9 વાગ્યાનો કરાયો. રાત્રે પણ 10 કલાક સુધી કરાઈ છે કામગીરી. ડોક્યુમેન્ટની જાણકારી આપતા બોર્ડ પણ લગાવાયા.
દાંતા તાલુકાના વિસ્તારોમાં પાણીના અભાવે લોકોનો રચડપાટ. અહીંના આદિવાસી મહિલાઓને પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે. પાણી ન હોવાથી પશુઓ માટે પણ પરિસ્થિતિ કફોડી બની. તંત્ર ટેન્કર દ્વારા મદદ કરે તેવી લોકોની માંગ. અમરેલીમાં બગસરા પાલિકાના સફાઈ કર્મચારીઓનું પગાર મામલે વિરોધ પ્રદર્શન. શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ. સફાઈ કર્મચારીઓએ 2 દિવસ અગાઉ પણ કર્યો હતો ઘેરાવો. પાલિકાના સત્તાધીશોએ આપી હતી મૌખિક બાહેધરી. મહેસાણામાં પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓના કેસમાં કાર્યવાહી. ડોક્ટર વિનોદ મકવાણાની કડીના મેળામાં તાત્કાલિક બદલી કરાઈ. ડીડીઓએ પશુપાલન વિભાગ પાસે તપાસ અહેવાલ માંગ્યો. દરેક પશુ દવાખાના ચેક કરીને રિપોર્ટ કરવા સૂચના અપાઈ. મહીસાગરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો. ઘાસવાડા ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો. બોગસ લગ્ન નોંધણી કેસમાં પર્દાફાશ. 500 થી વધુ લગ્ન નોંધણી થયાનું થયું સાબિત. નવેમ્બર માસમાં 100 થી વધુ લગ્ન નોંધણી થઈ હોવાનો ખુલાસો. ગુજરાત સહિત અન્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોની પણ લગ્ન નોંધણી. બોગસ લગ્ન નોંધણી લઈને ટીડીઓનું નિવેદન. ખોટા દસ્તાવેજના આધારે કરાવી હતી નોંધણી. હજુ 70% જ રેકોર્ડ મળી આવ્યા હોવાનું ટીડીઓનું નિવેદન. રેકોર્ડ મળી આવતા તલાટીને છૂટો કરાયો. પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી મામલે તપાસનો ધમધમાટ. 571 ડોક્યુમેન્ટની ચકાસણી શરૂ કરાઈ. ટીડીઓની અધ્યક્ષતામાં ચકાસણી કરાઈ શરૂ. નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સોંપાશે રિપોર્ટ.